પાલનપુર તાલુકાના મલાણા ગામે 15 ગામ પંચાયતનો બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। રાજ્ય સરકાર દ્વારા સરકારી યોજનાઓ લાભાર્થીના ઘર સુધી પહોંચાડવામાં સફળતા મેળવી રહી છે। પાલનપુર તાલુકાના મલાણા ગામે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ મામલતદાર શ્રી પાલનપુર ગ્રામ્યની અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને આવકાર્યા, જેમાં આર.એમ. પટેલ તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ડી.પી. અનાવાડિયા, શ્રી પિયુષભાઈ સિસોદિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભગુભાઈ પટેલ, મેડિકલ ઓફિસર ડોક્ટર નીલભાઈ સોલંકી, સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, શાળાના આચાર્ય શ્રી માવજીભાઈ પટેલ, તલાટી શ્રી, તમામ આરોગ્ય સ્ટાફ, મલાણા ચિત્રાશ્રીય દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સરકારી તંત્રના અધિકારી શ્રી જુદા જુદા ટેબલ ઉપર લાભાર્થીઓને પંચાયત અને આરોગ્ય વિભાગ સહિત ખેતીવાડી અને પશુપાલન દ્વારા વિવિધ લાભો અંગે જાણકારી આપવામાં આવી, જેમાં આંગણવાડી દ્વારા મહિલાઓને કીટ આપવામાં આવી અને કાર્યક્રમ સફળ બનાવ્યો। આ પ્રસંગે મામલતદારશ્રીએ જણાવ્યું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ લોકહિત માટેની અવિરત સેવાનો લાભ દરેક લાભાર્થીઓના ઘર સુધી પહોંચી રહ્યો છે અને કોઈ પણ વ્યક્તિઓને સરકારના લાભોથી વંચિત ન રહી જાય તે માટે લાભાર્થીના ઘરે આવી લાભ આપે છે। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષે જણાવ્યું કે રાજ્ય સરકારનો સેવા સેતુ કાર્યક્રમ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો નવતર અભિગમ છે। આવા પ્રસંગો કાર્યક્રમની ભાવનાઓને વધુ અર્થપૂર્ણ બનાવે છે। ત્યારે સેવા સેતુ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો હાજર હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું। આ પ્રસંગો અનુસાર પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ એમ પટેલ, શ્રી ભગુભાઈ કુગસિયા મલાણા, તલાટી શ્રી ચિરાગ ચૌધરી, આચાર્ય શ્રી પ્રાથમિક શાળા મલાણા, સોનગઢ ખેમાણ, હેબતપુર, માલપુરિયા, ચિત્રાસણી, રામપુરા ક, પિરોજપુરા, વરવાડિયા, કોટડા, પારપડા, મોરિયા, દિલવાડા ભાગ સહિત વિસ્તારના ક્લસ્ટર સમાવિષ્ટ 15 ગામના લાભાર્થી અરજદારો, સરપંચશ્રીઓ, રાજકીય અગ્રણીઓ, તમામ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ સેવા સેતુ કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવ્યો।